મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાને 1004 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે। બનાસકાંઠા જિલ્લામાં વિકાસનું મહાપર્વ ઉજવાયું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹1000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાવાસીઓને ભવ્ય ભેટ આપી હતી। મુખ્યમંત્રીએ બનાસકાંઠામાં 7થી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ 15થી વધુ મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત સાથે વાવથરાદ બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે તેમણે બાળકો સાથે સંવાદ કર્યો। આ પ્રદર્શન બાળકોમાં વિજ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે ઉત્સાહ જાગૃત કરશે। મુખ્યમંત્રીએ રામલીલા મેદાન સશક્ત નારી મેળાનો પ્રારંભ કર્યો હતો અને સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ પણ કર્યો। આજથી શરૂ થતા રાજ્યવ્યાપી સ્વદેશી મેળાઓ વડાપ્રધાનના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહનના અભિયાનને વધુ ગતિ આપશે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની રાજનીતિથી સર્વાંગી વિકાસ કર્યો છે। તેમની વિઝનરી લીડરશિપનો જે લાભ અઢી દાયકાથી રાજ્યને મળ્યો છે તેમાં અનેક સીમાચિહ્નો સર થયા છે। તેમના દિશાદર્શનમાં ગુજરાત દિન પ્રતિદિન ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે। વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે। એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ધુલેરામાં ડેવલપ થઈ રહ્યું છે। ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે સુરત ચેન્નઈ એક્સપ્રેસવે ગુજરાતમાંથી શરૂ થાય છે। ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર ગિફ્ટ સિટી ગુજરાતમાં છે। દેશની પ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતમાંથી શરૂ થશે। મોદી સાહેબના નેતૃત્વને પગલે ગઈકાલે જ યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના પર્વને અમૃત વારસા તરીકે જાહેર કર્યું છે, તો અગાઉ આપણા ગરબાને પણ આ ગૌરવ મળી ચૂક્યું છે। મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાનના નવ સંકલ્પો થકી આપણે રાષ્ટ્રપ્રેમ અને દેશ માટે કંઈક કરવાની ભાવના જાગૃત કરીએ। કેચ ધ રેઇન, એક પેડ માં કે નામ, સ્વચ્છતા જેવા અભિયાનોને આપણી આદત બનાવીએ। પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી અપનાવીએ। સ્વસ્થ જીવનશૈલી માટે યોગ અને રમતગમતને જીવનનો હિસ્સો બનાવીએ। મુખ્યમંત્રીએ સ્વદેશી મેળાઓ ગુજરાતને આત્મનિર્ભર બનાવવા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવાના પ્રેરક બળ બનશે તેની ભૂમિકા આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નું લક્ષ્ય રાખ્યું છે, તેમાં ગુજરાત પણ આત્મનિર્ભર અને વિકસિત ગુજરાતથી યોગદાન આપવા માટે સજ્જ છે। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે વર્ષોની સમસ્યાનો ઉકેલ આવ્યો છે। બનાસકાંઠાને બહુ મોટી ભેટ મળી છે। આ ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સુકાબઠ બનાસકાંઠામાં નર્મદાની નહેર લાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાને હરિયાળો બનાવી વિકાસની શરૂઆત કરી હતી। તેણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવવા કરોડોના ખર્ચે પાઇપલાઇનો નાખી બનાસકાંઠાના તળાવો ભરવાનું કામ કર્યું છે। જિલ્લાને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો આપવાનું રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી, મંત્રી સંજયસિંહ મહિડા, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અનિકેત ઠાકર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર તથા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંબોધન કાર્યક્રમ જ એવડો મોટો અને સ્ટેજ ઉપર આટલા માન્ય મંત્રીશ્રીઓ સાથેનો કાર્યક્રમ પાલનપુર કિસ્મતવાળું છે કે આજે ઘણી બધી ભેટ લઈને અલગ અલગ ડિપાર્ટમેન્ટની માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે। અને આ અનિકેતભાઈ છે ને એ હમણાં ધીમે ધીમે બોલતા હતા, પણ 1000 કરોડના કામમાંથી 800 કરોડ તો એકલા પાલનપુરના છે, એટલે એ બોલે ધીમું પણ પાલનપુરને ખૂબ મોટો લાભ એમણે સરસ મજાનો અપાવ્યો છે। માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર આપણે એટલા માટે પણ માનીએ કે જે શરૂઆત મોદી સાહેબે આપણા માટે કરી હતી, આપણો સૂકો પ્રદેશ, પાણી વગરનો પ્રદેશ, અને પાણી એ સૌથી મોટી બનાસકાંઠાની આપણી સમસ્યા, તો સૌથી પહેલાં એક નર્મદાની નહેર લાવ્યા અને લોકો માનતા નહોતા કે અહીંયા પાણી આ પહોંચી શકતું હશે, શક્ય જ નથી એમ। પરંતુ માત્ર ત્યાંથી કેવડિયા કોલોનીથી પાણી કેનાલો બની એટલું નહીં, પરંતુ મોટા ભાગનો વિસ્તાર એ એક પશ્ચિમ બનાસકાંઠાનો જે વિસ્તાર છે એના લગભગ 5થી વધારે તાલુકાની અંદર સિંચાઈ માટેનું કામ એ પહેલી નર્મદાની કેનાલથી થયું। આ કામ આઝાદીના 50 વર્ષ પછી ચાલુ થયું અને ચાલુ કરવાનું કામ નર્મદાનું કામ તો ઘણું વહેલું પેલું ત્યાં આગળ પાયો બંધાણો હશે, પરંતુ આ ધરતી પર પાણી પહોંચે એનું કોઈ નહોતું। મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા મોદી સાહેબ, અને ઉપવાસ ઉપર બેસીને પણ
આ વિસ્તારમાં પાણી નહોતું પહોંચી શકે ત્યાં આગળ પહોંચાડવા માટેનું કામ મોદી સાહેબે નર્મદાનું કામ કર્યું. બીજું કામ જે હતું એ સુજલમ સુફલમ, જે બાકીનો વિસ્તાર જે રહી જતો હતો તે એક નવી આખી નહેર ઊભી કરાવરાઈ અને વધારાનું પાણી જે છે સુજલમ સુફલમ દ્વારા આ બનાસકાંઠાને આપ્યું. અને એ પછી ઘણો બધો વિસ્તાર એવો કે જે સુજલમ સુફલમ અને નર્મદાની નહેરથી પણ પાણી ના પહોંચી શકે અને ગ્રેવિટીથી આવી શકે એવું બધા એન્જિનિયરો કીધું કે આ શક્ય નથી. પરંતુ આ મક્કમ મનોબળના માનનીય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની અંદર 5 કરતાં વધારે અલગ અલગ પાઇપલાઇનો નાખીને તેના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોના તળાવ ભરવા માટેનું ઐતિહાસિક કામ કર્યું છે. અને આ કામ આજકાલ માટે હું નથી કહેતો, આવનારી પેઢીઓ સુધી જે પીવાના પાણી માટે વલખા મારતા હોય, હું તો અહીંયા જોઉં છું પશુપાલનના કામ સાથે જોડાયેલો સહકારમાં, તો પાણી ટેન્કર ભરીને ગાય ભેંસને પાવા લઈ જાય એવી સ્થિતિ જ્યાં હોય એવા વિસ્તારમાં આખા દુનિયાના ઇતિહાસમાં હું કહું છું કે કદાચ કોઈ જગ્યાએ નહીં થઈ શક્યું હોય કે આટલા દૂરથી પાણી લાવીને પશુ માટે પીવડાવવાનું તો ખરું, માણસ માટે તો આપવાનું, પરંતુ ઇરિગેશન માટે પણ પાણી પહોંચાડવું. અને પાણી પહોંચાડવું એટલું નહીં, વોટર રિચાર્જ કરવું, નર્મદાનું પાણી લાવીને બનાસકાંઠાના તળ સુધી પહોંચાડવું. પણ એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો છે. પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કંઈ ફેર નથી પડે એવો. હવે એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે ભાઈ સાકળ ગળી છે એમ કીધા રાખવું તો તમે ના ચાખી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી. પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ભાજપ રૂપી સાકળ દરેકના મોંમાં ચખાડી છે. બધાને ખબર છે કે આ ગળી છે ને ગળી છે. એટલે દરેકે દરેક યોજના સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે, એનો લાભ તમને મળ્યો છે. અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો. નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજામાં કશામાં મજા નથી, છે મજા નથી. રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે. પણ આજે આ ખરેખર સમસ્યાનું મોટું સમાધાન આજે પાલનપુર બાયપાસ ખૂબ સારી રીતે શરૂ થયો છે. કેટલા મહિનાની ટાઈમ લિમિટ આપી છે કલેક્ટર શ્રી? 1.5 વર્ષ. એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું. એમ કેવી કાર્ય પદ્ધતિ તમે જુઓ ને એક વિઝન સાથે કામ કરે છે. માનનીય વડાપ્રધાન શ્રી જુઓ એક વિઝન સાથે, તમે એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે. વિઝન એમનું છે, દરેકે દરેક સ્ટેજે એમણે વિઝન સાથે કામ કર્યું. તો આજે આની અંદર ખૂબ મોટા કામો તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે. સૌથી મોટો, વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે.